જામનગરના તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું કેબિનેટ મંત્રીએ લોકાર્પણ કર્યું છે। કૃષિ મંત્રી સહિતના મહાનુભાવોએ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા। જામનગર તાલુકા પંચાયત ભવન અદ્યતન ટેકનોલોજીથી સજ્જ હોય અને અરજદારોને સવલત મળી રહે છે। જામનગરમાં સરકારના પંચાયત વિભાગ દ્વારા જામનગરના પત્રકાર કોલોની વિસ્તારમાં તાલુકા પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ વન અને પર્યાવરણ અને તેમજ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। જામનગર તાલુકા પંચાયત ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે તાલુકા પંચાયતનું જૂનું બિલ્ડિંગ અંદાજે 60 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું, પરંતુ બિલ્ડિંગ જર્જરિત થઈ જતા પદાધિકારીઓ અને તંત્ર દ્વારા નવું બિલ્ડિંગ બનાવવાની રજૂઆતોને ધ્યાને લઈને સરકાર દ્વારા આધુનિક પદ્ધતિ અને તમામ સુવિધાથી સજ્જ નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે। રાજ્ય સરકારની મહત્વની કામગીરી જિલ્લા અને તાલુકા પંચાયતો થકી થાય છે, ત્યારે સુવિધાઓથી સજ્જ આ બિલ્ડિંગમાં અધિકારીઓને પણ કામ કરવામાં સરળતા રહેશે અને તેનો ફાયદો લોકોને પણ થશે। ભારતને વિકસિત બનાવવાના સંકલ્પમાં જામનગર જિલ્લો પણ મહત્વનું યોગદાન આપી રહ્યો છે અને જિલ્લામાં વિકાસના કામો વધુ વેગતા બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી। મંત્રીએ તમામને અભિનંદન પાઠવ્યા હતા। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે તાલુકાની મિની સચિવાલય ગણાતા જામનગર તાલુકા પંચાયતનું બિલ્ડિંગ સુવિધાથી સજ્જ હોવાથી વહીવટી નિર્ણયો લેવામાં પણ તેમજ અન્ય કામગીરી કરવામાં પણ તેને સાનુકૂળતા રહેશે, તેમજ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાનો પણ અંત આવશે। સાથે કચેરીની સ્ટાફ તેમજ અરજદારોને વાહનો માટે વિશાળ પાર્કિંગની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। મંત્રીએ તાલુકા પંચાયતના આંગણામાં વધુ વૃક્ષોનું વાવેતર કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી થવા તેમજ ભવનમાં સ્વચ્છતા જાળવવા માટે તંત્રને સૂચન કર્યું છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જામનગર જિલ્લા પંચાયતના બિલ્ડિંગનું પણ આગામી સમયમાં નવનિર્માણ કરવાના પ્રયાસો ચાલુ છે। ભવિષ્યમાં જિલ્લા પંચાયતના બિલ્ડિંગનું નિર્માણ થવાથી હજારો લોકો તેમજ તંત્રને કામગીરી કરવામાં સરળતા રહેશે। આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ શાળાના વિદ્યાર્થીનીઓ દ્વારા મહેમાનોનું સ્વાગત ગીત તેમજ સાંસ્કૃતિક કૃતિઓથી સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ તેમજ મુળુભાઈ બેરાએ જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના સમય દરમિયાન તંત્રએ કરેલી કામગીરી બદલ સંતોષ વ્યક્ત કરી કલેક્ટર બીકે પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજનું પુષ્પગુચ્છ આપી સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। આજે જામનગર તાલુકા પંચાયતના નૂતન ભવનનું હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું છે। જામનગર તાલુકો જામનગર જિલ્લામાં સૌથી મોટો તાલુકો અને જિલ્લા મથકનો તાલુકો। 60 વર્ષ પહેલાં અહીંયા અગાઉનું જૂનું જે બિલ્ડિંગ હતું એની જગ્યાએ પાણી પણ નીચાણવાળી જગ્યા હતી તો ખૂબ ભરાતું હતું। નવું બિલ્ડિંગ જે બન્યું છે અને ઊંચાઈ ઉપર લઈ અને સંપૂર્ણ ફર્નિચર અને તમામ પ્રકારની સુવિધાઓ સાથેનું અદ્યતન બિલ્ડિંગ નૂતન ભવન તાલુકા પંચાયતનું આજે જેનું લોકાર્પણ થયું છે એમાં આપણા એના જામનગર જિલ્લાના બધા આગેવાનોની ઉપસ્થિતિમાં એના સ્થાનિક ધારાસભ્યને અમારા સિનિયર મંત્રી શ્રી રાઘવજીભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય મેઘજીભાઈ સહિત જિલ્લા અને તાલુકા પંચાયત સંગઠનના હોદ્દેદારો સાથે ઉપસ્થિત રહ્યા, દરેક ગામના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યો અને ખૂબ મોટી સંખ્યામાં આજના આ નૂતન તાલુકા પંચાયત ભવન જે તાલુકાનું સેવા સદન કહેવાય એવું અદ્યતન આ ભવનનું આજે હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજે જામનગર તાલુકા પંચાયતની નવી કચેરીનું લોકાર્પણ જિલ્લાના પ્રભારી મંત્રી અને અમારા કેબિનેટના સિનિયર મંત્રી ભાઈ શ્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે અહીં કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને જિલ્લા અને તાલુકા પંચાયતોના હોદ્દેદારો, ગામડાઓના સરપંચશ્રીઓ, સહકારી આગેવાનો વગેરે મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ ભવ્યતાથી સંપન્ન થયો। અદ્યતન તાલુકા પંચાયતની કચેરી જામનગર તાલુકાને મળી છે, જ્યાં વારંવાર પાણી ભરાઈ જતા વરસાદી સિઝનમાં એને બદલે ઊંચાઈએ લઈ અને પાણી ન ભરાય એવી રીતે અતિ આધુનિક ટેકનોલોજી, આધુનિક રીતે સંપૂર્ણ ક્વોલિટીનું ધ્યાન રાખી તમામ ફર્નિચરો સહિત વ્યવસ્થિત સુંદર મજાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે। એ આ કચેરી જોઈને અમને પણ ખૂબ આનંદ થયો છે।